પણ સંસ્કૃતિને જો સાચો હોય તો માત્ર ને માત્ર કલાકાર. જેથી કલાકાર નહીં હોય તેથી સંસ્કૃતિ નહીં હોય. યાદ રાખજો તમે. જ્યાં સુધી કલાકાર છે ત્યાં સુધી સંસ્કૃતિ છે. સંત, સાધુ અને કલાકાર આ ત્રણ સંસ્કૃતિને જાળવીને બેઠા છે. આમાંથી ત્રણમાંથી એક જેથી નહીં હોય તેથી માનું કે ભારત દેશમાંથી સંસ્કૃતિ વહી જાય. કદાચ કલાકાર ભૂલ કરે ને, ચલો અમે ભૂલ કરી તો અમને બીજું કોઈ તો નહીં કે, પણ આવા સંત સાધુ છે અમને કહે, પણ અમને વ્યવસ્થિત કહે. તમારે ઘરે ફોન કરીને ન કહે માફી માંગો. ભારતીય બાપુ અમને બેહારે, અમને કહે બેટા આવું ન બોલતો, ન આવું એકાદો જોક્સ આવો ન બોલતો ન હાલે બેટા. તો એમ થાય હા બરોબર છે. બીજા જે ફોન કરે છે ને આવું બોલ્યા આપણે કે થોડીક ભૂલ થઈ ગઈ નહીં, તો આપણે કે હવે નહીં બોલી નહીં માફી માંગો વિડીયો બનાવીને. એટલે આખી દુનિયા પાસે આપણે નીચા દેખાડવા આવ્યું. મેં તો હવે નક્કી કર્યું છે કે મારે બધા સમાજને એક વિડીયો બનાવી નાખવા છે માફીના. મારા દીકરા ગૌરવને કેવું બેટા લેપટોપમાં મૂકી દે, કોઈનો ફોન આવે હકાબા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા, પહેલાં ખોટું લાગ્યું, દુઃખ લાગ્યું, માફી માંગવાની છે, ચાલુ રાખો બેટા. ગૌરવ 202 નંબરનો વિડીયો નાખતો મારા દીકરા. પપ્પા 204 નંબર એ તારો બાપ બીજા સમાજનો છે, તું 202 નંબરનું નાખ. ચાલુ માં ખાચ દે. આયો જોયું રાજી ખુશ જય માતાજી. મને સાલી એ ખબર ન પડતી કે કલાકારને નીચે પાડીને શું મજા આવે છે. સાહેબ જ્યારે તમે કોઈ કલાકાર નીચે પાડો ત્યારે તમે યાદ રાખજો આ પગથિયા ચડતા કલાકારે કેટલા કષ્ટ વેઠા છે, કેટલે દુઃખ વેઠા છે. એમ કલાકાર ઉપર નથી આવ્યો. એમ એ કલાકાર તમે નીચે પાડો ત્યારે માનો તમે એની દીકરી, એની બેન, એની મા, એના બાળકો એક અરે આખા પરિવારને તમે નીચે પાડી દો છો. તો કલાકાર તો જવા દો, એના પરિવારની હાય ખાઈ જાય ખાવા તાણ કે તમારે પહેરવા લુગડા નહીં રહે. તમે શું યાર કલાકારને સમજો છો. અને ફોન ન કરશો. મળદ માણસો ફોન કરે એ તો ઘરે આવીને બે ફટાકા મારે ને મળદ કહેવાય યાર. ફોનમાં માફી માંગવાની હોય ઘરે પહોંચો. અગર પાણી આવ્યા હોય તમે ઘરે આવીને મારો લાફા નહીં, ફોનમાં માફી માંગો એ ઘરે 50 ફોન આવે. બોલો બીજો ખાય કે વાત કરે કોકને આવી. અને હાવ કમજોર માણસ ફોન કરે છે. મળદ માણસો તો ઘરે આવીને બે ફટાકા મારે એટલે કોઈને ખબર ન પડે. એને એક ખબર પડે એમ. કારણ કે બાપુ હું પેલા ફેસબુક વાપરતો, હવે ને વાપરતો. કારણ કે મારી કોમેન્ટ જોતો ને એમાં હારી ને ખરાબ બે કોમેન્ટ આવતી. ઘડી કામ હારી આમ વાંચું તો આવે વાહ કાબા વાહ હવજ, તો હું ખુશ થઈ જઉં. વાહ સિંહ વાહ ચારણ, નીચે આવે શું હાલી દીકરો શું. હું મારો પણ બંધ આ કોણ લખ્યું એમ ખરાબ જ બોલું છું. એટલે મેં ફેસબુક બંધ કરી નાખ્યું. કારણ કે હમણાં બાપુ હું જાતો તો મારી ગાડી બંધ કરીને બસમાં બેઠો ને તે બેન મારી બાજુમાં બેઠા હતા. મને કે ભાઈ તું કોણ છું? મેં તું બેન હું કલાકાર છું. તે બેન રોવા માંડ્યા. મેં તું કેમ બેન? હું કલાકાર છું તમે રોવો છો? કે પહેલા મારો ઘરવાળો કલાકાર છે, એને મને કીધું તું કે પ્રોગ્રામ આવશે પછી હું તને તેડવા આવ્યો છે. કે 3 વર્ષ અત્યારે નથી આવતો, પ્રોગ્રામ નથી આવતો, મારો દીકરો તેડવાય ગયો. તો આ તો આવે નક્કી નથી આવતા. અને મારો ચહેરો એવો ભગવાને આપ્યો છે. આ તમે જુઓ, આ જો ગમન ભુવા હોય, દેવાયભાઈ કેવળ હોય, રાજાપો હોય, ઉમેશ બારોટ હોય, સાગરદાન હોય, માયામામા હોય, એ હાલતા બજારમાંથી નીકળે કોઈ પણ સિટીમાંથી, ધારો ગોધરામાંથી, એમને ઓળખતા હોય, એમને સામું જોવે કે ભાઈ ગમન શાંત જિગ્નેશ કવિરાજ જાય છે, ભાઈ માયાભાઈ જાય છે. હું નીકળું મને ન ઓળખતા એકવાર મારે સામું જોવે કે સાલો કોણ છે. આફ્રિકામાં જોતા કે આપણો ભાઈ આવા કપડા કેમ પહેરે. મને યાદ છે હમણાં ગોધરા ગયો નું, ગોધરા તે બે બેન વાતો કરતી હતી. આ સાલો સંત લાગે છે. એક બેન કે સંત નહીં, મને તો સાલો તાંત્રિક લાગે છે. તાંત્રિક. મેં તું બેન કેમ સંત તમને નથી લાગતો? મને કે સંત આટલો બધો કાળો ન હોય. હવે સંત કાળા હોય કેમ ન હોય કીધું મને. હાય બિહારમાં ખબર ન પડતી કોને શું બોલવું શું. કોરોનામાં બાપુ એક કલાકારનો મને ફોન આવ્યો. હકાબા હું ઉગતો કલાકાર છું, મને ક્યાંક હેલ્પ કરજો પ્રોગ્રામ હોય તો. મેં તું સાલા અત્યારે તું શું હોય ગયો કોરોનામાં? અમે બધા હાથમાં આવ્યો તું ઉગો હાથમાં જા, કોરોના પછી ઉગજે. અત્યારે ગયું. મારે ઘણી વાતો કરી છે પણ આટલી વાતો કરીશ તો કલાકાર મારા દુશ્મન થઈ જાય. આટલા બધા કલાકારના વારા બાકી છે. એક કલાકારનો બધાનો વારો હોય જાય. કારણ કે બધા 7 કલાકારે બેઠા હતા અને કલાકારે બધાએ અદ્ભુત ગાયું છે. એમના પોતાના નાભીના અવાજથી હરેક કલાકારે પોતાના ભજન ગાયા છે. અને ઇન્દ્ર ભારતી બાપુને સંત વાણી સિવાય કંઈ ગમતોથી સંત વાણી સાંભળવા માટે બે છે. બીજી વાત હકાબા ગઢવીને ઇન્દ્ર ભારતી બાપુ સાંભળે છે. માયાભાઈને જિગ્નેશ કવિરાજ હાથને ગમન શાંતલે રાજાબા ગઢવીને એકવાર મને વાત કરી. મને કે અગુબા મારા શિષ્ય છે, અહીંયા જે માણસો આવે છે
એની રાજી રાખવા માટે ગુજરાતના હરેક કલાકારના સ્ટેજ માટે લાવવા તૈયાર છું કે મારા શિષ્યો, મારા ભગતો મને જે માને છે એ બધાને રાજી રાખવા માટેથી, કારણ કે હરેક કલાકારના ચાહકો અહીંયા આવે છે તો બધાને મજા આવે એ માટે બધા કલાકાર લાવું છું. અને મને હરેક કલાકાર, હરેક કલાથી મને પ્રેમ છે. ભલે મારો ખોરાક મારી સંતવાણી રહ્યો, પણ લોકગીત ગાતો હોય તો મને વારો લાગે, ગીત ગાતો હોય તો મને વારો લાગે. હરેક કલાકાર એના હૃદયમાં વાસ કરે છે, કારણ કે ગુરુ પૂનમ દિવસે આટલા બધા કલાકાર આવે જ નહીં. એના ગુરુ ન હોય બીજાને અહીંયા શું લેવા આવ્યા? બાપુના સાનિધ્યમાં બે વાણી પવિત્ર કરવા માટે બધા કલાકાર આવ્યા છે. માત્ર એક જ પ્રયાસ છે આ કાર્યક્રમનો, ન કે બાપુને આ બધું શું કરવાની જરૂર છે? આ મોટા ડોમ નાખીને આવું બધું ઘરે જઈને હોઈ ન જાય શાંતિ પૂર્ણિમા છે તો નહીં. એટલા માટે સંસ્કૃતિને ટકાવી હોય, હિન્દુત્વ તત્વને જાળવવું હોય, એના માટેથી આ પ્રયાસ થઈ રહ્યા છે બાપુના હિન્દુત્વને જાળવવા માટેથી. અને એક જ એવો સાધુ છે અત્યારે હાલમાં અહીંયા જેનામાં ઠાસીને હિન્દુ તત્વ ભર્યું છે. અને હિન્દુત્વ અને સંસ્કૃતિને જાળવવી હોય એવો કોઈ બાવલિયો હોય તો ઇન્દ્ર ભારતી બાપુ, એના સાંધ્યમાં હું તમે ભેગા થયા છીએ. અદ્ભુત કલાકારોએ પોતપોતાની શૈલીમાં રજૂઆત કરી. મામા છે એને હારે હું પ્રોગ્રામ કરું છું, બે હારે બેઠા છીએ. મારી માટે બહુ મહત્વની વાત છે. શું કરવા? કે જેને હું સાંભળતો હતો આજની હારે પ્રોગ્રામ કરું છું. મારી મહત્વની વાત છે. જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું. ઉડતા પંખેને પાડું એવો હું શિકારી છું. બાદશાહ છું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. તમારા ત્યાં બધું છે. આ કટારી ગાતા હતા ને, આ કટારી કોકદી કલાકારના જીવ લઈ લે છે. કેટલી ઊંચી કટારી સાહેબ. હે, બે કટારી બની, એક મુરદાસે બનાવી અને એક જાડેજા મેરામણે. બેની રાશિ સિંહ છે. મેરામણ જાડેજાની રાશિ સિંહ ને મુરદાસની રાશિ સિંહ. એવી કટારી બનાવી, હજી 1% માણસો સમજ્યા નથી. બોલો, 99% ખબર, 1% કદાચ આ કટારી સમજતા જો, 99% નથી સમજતા. આ કટારી જેને સમજી જાય અદભુત છે. આ કટારી બે કટારી એવી બની છે. સંતવાણીમાં આ કટારી ગવાય એટલે સંતો મહંતોથી લઈ અને જે સંતવાણી સમજતા હોય એ મોજમાં આવી જાય. તો હું ને માયા મામા તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. થોડી વાર માટે વરસાદ અને કલાકાર આવશે. તે 35 કલાકાર છે. બધામાં રાયડો પાસે તમારો અવાજ બેસી જાય છે. હા, હું મહેસાણા ગયો હતો ને, મને એક ભાઈ કીધું કે આ તમે બધા ગાતા હોય છો સ્ટેજ માથે અને પબ્લિક આમામ કરતી હોય શું? મેં તો આમામ કરતી હોય ને અમે ગાતા હોય એનું મતલબ એ થાય છે પબ્લિક એમ કહે છે કે તમે ટીપુ મારી મરી જાઓ, અમે આમામ કરીને ઘરે વહી દઈશું. તોડાઈ ના કહેવાય. અરે હા, એટલે હું ઘણા ટાઈમથી બાપુ એક દુઓ કહેતા, દુઓ સાખી સાંભળતો આવું છું. આવી જાઓ, આવા દો. બતાવો તાળીના ગળગાથી જિગ્નેશભાઈને. આવો સગડા. મજા એ વાતની છે અહીંયા કે અહીંયા એટલા માટે મજા આવે કે એક જ પાત્ર સામે સારું બેઠું હોય તો જાજા માણસોની જરૂર નથી. મોજ આવવા માટે એક જ પાત્ર સારું બેઠું હોય, ન કે મજા ન આવે. અમારા કવિ દાદ બાપુ લેન લખે છે, એકાદી હમણાં તમને કે હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. આવકારા વિના કોઈ આવે નહીં,
હાવ યમથે યમથી મોજ આવે નહીં, હાવ અમથે યમથી મોજ આવે નહીં. એ તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે હજી દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી. મર જીવા વિના મોજ એ લાવે નહીં, હાવ અમથે અમથી મોજ આવે નહીં. એવા બાપુ બેઠા છે એટલે મજા આવે છે. કારણ કે હું હમણાં બાપુ એક ગીત સાંભળતો, દુઓ સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત में જગ હસે તુમ રો, એસી કરણી કર ચલો તુમ હસો જગ રો. આ દુઓ મને હમણાં સમજાણો. એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જાય તો આપણે હસતા હસતા મરી જઈને લોકો આપણી પાછળ રોતા હોય. તો એક જ એવી કરણી મને દેખાણી, કોકનું 50 લાખનું બોચ મારી દો સાહેબ, લોકો વાયા રોતા હશે, તમે હસતા હસતા મરી જઈશો. આનાથી કોઈ મોટી કરણી છે જ નહીં. હું પ્રૂફ ના બોલું નહીં. હા, તમે જો હું કહું શું કરવા આ કરણી મોટી છે. ટાટા વાળાએ 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું કોરોનામાં, આપ જાણો છો. એટલે આખા વિશ્વના સમાજ ભેગા થાય ને તેટલું દાન ન થાય, એકલા કર્યું. એનું આપણે કોઈ બોલ્યા જ નહીં હજી સુધી ક્યાંય. અને ઓલો શું રામવિલાસ શું વિજય માલ્યા, એ આખા દેશનું બૂચ મારીને વહી ગયો. એને આપણે સ્ટેજ માથે ઉજાગર કરી શકીએ. વિજય માલ્યા બૂચ મારીને વહી ગયો. તો ખબર ન પડતી પબ્લિકને સારું ગમે છે કે નબળું ગમે છે, ખબર ન પડતી. હું તો બાપુ આ કોરોનામાં પાર્લેનું પેકેટ આમ ફેસબુકમાં આવતું, દાન કર્યું. એક થેલી આવતી વેફરની, દાન કર્યું. આ દાન જોયા ને પછી મને વિચાર આવ્યો કે હવે આપણી પાસે ભૂતકાળમાં ઇતિહાસ છે, વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે નહીં. ભૂતકાળમાં રાણા પ્રતાપ હોય, જોગીદાસ ખુમાણ હોય, શિવાજી હોય, ઈશ્વરદાસજી મહારાજ હોય, સંતો મંતો, ભૂતકાળમાં ઇતિહાસ છે. વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં. દાનવીરોના ઇતિહાસ ભૂતકાળમાં છે. પણ પાર્લેના જે દાન મેં જોયા ને પછી મને વિચાર આવ્યો, મેં હવે એવા ઇતિહાસ આવશે કે તમે કોઈ કલ્પના નહીં કરી હોય. હવે ઇતિહાસ કેવા આવશે ખબર છે? આ પાર્લે માટે જ કહું છું. ઇતિહાસ એવા આવશે કે કોરોના મહાકાળ, 600 મહિનાના લોકડાઉન લાગી ગયા છે. માણસો ઘરે બેઠું છે, કામ ધંધો કોઈ જડતું નથી. એક ઘરમાં માં દીકરી 3 દિવસથી ભૂખ્યા બેઠા હોય છે, કોઈ ખાવાનું આપતું નથી. એવામાં સવારનું ટાણું કે અવાજ આવ્યો, જામફળ લઈ લો, જામફળ લઈ લો. જીવાભાઈ લારી લઈને જામફળ વેચવા નીકળ્યા છે. બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે. પણ જે ભૂખી દીકરી હતી એની પાસે પૈસા હતા નહીં, એને લારીમાંથી 2 જામફળ ચોરી લીધા. અને જીવાભાઈ નજર પડી દીકરી માથે, લાલ હિંગોળ જેવી આંખું થઈ. પ્રકૃતિનો મરણ જીવાભાઈનો બદલાનો. બેનો દીકરીઓ બધી વિચાર કરે છે કે હવે જીવાભાઈ આને શું કરશે, મારશે, ગાયું દેશે. પણ નહીં, જીવાભાઈએ બીજા 2 જામફળ આપ્યા કે લે બેટા, તું ભૂખી શું? તા તો જીવાનો જય જયકાર થવા મંડાણો કે ધન છે જીવા તારી માને, ધન છે જીવા તારા બાપને, કે તારા જેવા પુત્ર પેદા થયા દુનિયામાં, તે 2 જામફળ દીકરીને મફત આપી દીધા. જય જયકાર થવા મંડાણો. જીવાની એમ થયું કે હજુ બીજા 2 જામફળ આપી આવું. જીવો બીજા 2 જામફળ લઈને દીકરીના ઘરમાં આપવા જાય છે તો દીકરીની માને કહેતી હોય છે કે માં, મેં 2 જામફળ ચોર્યા, જીવાભાઈ મને બીજા 2 જામફળ આપ્યા. માએ કીધું બેટા, હજી બીજા 2 જામફળ આપ્યા હોત તો આપણો આખો દિવસ નીકળી જાત. જીવાની કાને આ અવાજ અથાણો અને જીવાની પ્રકૃતિનો મરણ બનાવવાનો. જીવાએ આખી લારી દીકરીના વાળામાં ઠરી દીધી હો, જામફળની, દાનવીરના પેટના. અને જીવાભાઈ હાલી નીકળ્યા છે. સવારનું ટાણું જીવાભાઈ માર્કેટમાં જાય છે, પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી. જીવાભાઈ રોવે છે કે મને કોઈ જામફળ બાકી આપો. તારે માર્કેટવાળા કહે છે કે દાતારના દીકરા, તને કોણે કીધું કોકના ઘરમાં જામફળની લારીઓ ઠળી આવજે? 1 દી, 2 દી, 3 દી, છેલ્લે જીવાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ભૂખે શાક માર્કેટમાં. હજી સાહેબ જીવાભાઈનો પાડ્યો છે ગામમાં. કોઈ પણ માણસ જામફળ વેચવા નીકળે, 2 જામફળ જીવાના પાડીએ મૂકી અને પછી આગળ જામફળ વેચવા જાય છે. આવા ઇતિહાસ જીવાના આવશે, કારણ કે શિવાજીના ઇતિહાસ ભૂતકાળમાં છે. બોલો, કોઈ શિવાજી બનવા તૈયાર નથી. રાણા પ્રતાપની વાતો સાંભળે છે પણ એકાદો રાણા પ્રતાપનો ગુણ નથી આવતો. શિવાજીની વાતો સાંભળે પણ એકાદો શિવાજીનો ગુણ નથી આવતો. હિન્દુત્વને કેમ ટકાવવું કોઈને ખબર જ નથી પડતી. કોઈ પણ એક માણસ આપણને 50 માણસ વચ્ચે મારીને વજે આપણે બેઠે બેઠે જોઈએ છે. કારણ કે આપણું હિન્દુત્વ ખોખરું થઈ ગયું છે. હિન્દુત્વને ટકાવવું હોય તો જો આ આશ્રમમાં છે
શહીદોની જે બોલ્યા છે ઇન્દ્ર ભારતી બાપુ હિન્દુત્વનો અદ્ભુત ઝંડો લઈને ફરે છે. એકવાર જોરદાર તાળીના ગળાથી ઇન્દ્ર ભારતી બાપુને વધાવો. 5 મિનિટ લઈ અને મારી વાણે વિરામ આપું બાપુ, કારણ કે ગળા કાચા બાકી હું 3 મિનિટ બોલ્યો મને યાદ છે, મારી 5 મિનિટ બોલવાનું છે. છેલ્લી 5 મિનિટ. કે કાળી અંધારી આમાં કાંઈ હું જે નહીં વરણ માતે પડી રાત. કાળી અંધારી આમાં કાંઈ હું જે નહીં વરણ માતે પડી રાત. જાગતી જો તું તેદી મોટડાટી બે તું આયુગી પર બાત એ લાખર લો બળિયારી અને ભજા તું બેડિયા વાળી એ હોનલ માયા પકપાડી અન માતાજી પોતા વટ પાડવા વાળી મઢડાટી મેં નોતરા માડી તેથી ચારણ શાક પ્રસાદ રાજયુડી પછી આખું આપ ઢાંકાણું એની ઉર્જ પૂરે છે શાક એ ઉગમણા ઓરડાવાળી અને ભજા તું બેડિયા વાળી એ હોનલ માયા કપાડી હિ માતાજી પોતા વટ પાડવા વાળી.